चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 8.3 ની અંદર દાખલા નંબર 4 ની અંદર આપણે નવમું પેટા જોઈએ. પ્રકરણના એન્ડ તરફ આપણે છીએ. તો મિત્રો જોઈએ તો રકમ કોસેક એ માઇનસ સાઇન એ અને બીજા કૌંસની અંદર સેક એ માઇનસ કોસ એ બરાબર છેદની અંદર ટેન એ વત્તા કોટ એ એવું સાબિત નથી કરવાનું મિત્રો. જો અહીં આપણે રકમની અંદર જ એવું કીધું છે કે ડાબા બરાબર જબા, એટલે કે બેયનું અલગ અલગ સાદરૂપ આપો અને બેયનો જવાબ જે છે એ સમાન આવી જવો જોઈએ, એટલે કે સરખો આવી જવો જોઈએ. તો મિત્રો ડાબા બરાબર જોઈએ તો ડાબી બાજુ બરાબર આ કોનો વ્યસ્ત છે તો કે 1/, સાઇન એ અને માઇનસ સાઇન એ. છેદમાં કાંઈ નથી એટલે મિત્રો તમારે એક મૂકી જ દેવા. સેક કોનો વ્યસ્ત છે તો અહીં બાજુમાં છે કોસ એ નો અને માઇનસ કોસ એ, જેમ છે તેમ છેદમાં 1. હવે મિત્રો ચોકડી ગુણાકાર આપણે કરે, ચોકડી મારી નથી, ચોકડી ગુણાકાર કરવાનો. તો 1 ગુણ્યા 1 તો કે 1, સાઈન ગુણ્યા સાઈન તો કે સાઈન વર્ગ એ અને છેદમાં સાઈન એ. આ બાજુ જોઈએ મિત્રો 1 ગુણ્યા 1 અને માઇનસ કોસ વર્ગ એ અને છેદમાં 1 ગુણ્યા કોસ એ એટલે કોસ એ. ચલો હવે આપણે આગળ જોઈએ તો 1 - સાઇન વર્ગ એ અને વા છે 1 - કોસ વર્ગ એ. તો અહીંયા તો 1 - સાઇન વર્ગ છે, એની જગ્યાએ મિત્રો નિત્યસમ છે કે સાઇન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ બરાબર 1. આ મિત્રો આપણે નિત્યસમ છે. તો કોસ ને આપણે કરતા બનાવીએ તો કોસ વર્ગ એ એમનેમ રહેશે અને 1 - સાઇન વર્ગ એ થઈ જશે. જો તો બસ આપણે 1 - સાઇન વર્ગની જગ્યાએ કોસ વર્ગ એ લખશું. 1 - સાઇન વર્ગની જગ્યાએ આપણે કોસ વર્ગ અને છેદમાં સાઇન તો છે જ, એટલે કે સાઇન એ. એકમાં વત્તા એકમાં ઓછાઈ થાય મિત્રોનો. અને અહીંયા આપણે જોઈએ તો 1 - કોસ વર્ગ હોય તો ત્યાં સાઇન વર્ગ એ આપણે લખી શકીએ. હવે કોસ વર્ગ એ એનું શું કરશું તો કે મિત્રો આમાં જો ગુણાકાર છે એટલે સામસામે જે ઉડતું હોય ને આપણે ઉડાડી દઈએ. પહેલા તો ગુણાકારનો સંબંધ છે એટલે તમે આમ ખોલી નાખો. કોસ વર્ગ એ એટલે 2 વખત કોસ એ વર્ગ થાય, એ પણ યાદ રાખવું. અને સાઇન એ અને ગુણ્યા અહીંયા પણ એવું છે સાઇન એ, સાઇન વર્ગ એ અને છેદમાં કોસ એ. તો મિત્રો એક વખત જાશે, જો અહીંયા પણ એક વખત જાશે. તો વધશે હું મિત્રો તો કે કોસ એ ઇન્ટુ સાઇન એ વધશે. હવે જોઈએ આપણે મિત્રો કે આ જે છે એ ડાબી બાજુનું સાદરૂપ હતું. હવે આપણે જમણી બાજુનું સાદરૂપ આપીએ અને જમણી બાજુનું સાદરૂપ આપતા આવું આપણે સાબિત થઈ જવું જોઈએ, કોસ એ ઇન્ટુ સાઇન એ. તો જોઈએ આપણે ઓમાં જમણી બાજુ એટલે કે જબા. જબાની રકમ અહીં ઉપર આપી છે આપણે 1/છેદની અંદર ટેન એ પ્લસ કોટ એ. તો મિત્રો 1 tan નું સૂત્ર તો સાઇન એ છેદમાં કોસ એ પ્લસ કોટ નું તો કે કોસ એ છેદમાં સાઇન એ. હવે શું કરશું, બરાબરની નીચે જ બરાબર. હવે તમને એમ થાય સર ચોકડી ગુણાકાર, તો કરો ચોકડી ગુણાકાર. તો સાઇન ગુણ્યા સાઇન તો સાઇન વર્ગ એ, કોસ ગુણ્યા કોસ તો કોસ વર્ગ એ અને છેદની અંદર કોસ એ ઇન્ટુ સાઇન એ ઇન્ટુ સાઇન એ. હવે મિત્રો શું કરશું તો કે મિત્રો જો છેદ અને એનો છેદ છે તો એ ક્યાં જાય તો કે અંશમાં. અંશમાં જાય તો છેદનો છેદ હોય ગુણાકારમાં આવી આવે અને છેદની અંદર જે છે સાઇન વર્ગ એ અને વત્તા કોસ વર્ગ એ. હવે આ તો નિત્યસમ આવી ગયું. સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટાની જગ્યાએ આપણે 1 મૂકી શકીએ. તો અહીંયા પણ એવું જ છે, સાઇન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ એની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ. બરાબરની નીચે જ બરાબર 1 ગુણ્યા કોસ એ ઇન્ટુ સાઇન એ છેદની અંદર 1 ઉડાડી દો તો કોસ એ ઇન્ટુ સાઇન એ. તો મિત્રો જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે બંને જવાબ જે છે એ સરખો આવ્યો